ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરાશે. 260 કરોડ રૂપિયાની જોગવાઈ. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના માટે 3,472 કરોડ રૂપિયાની જોગવાઈ. 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો. ગુજરાતમાં નવી 2000 આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ. ગુજરાતમાં 3,15,000 ઘર બનાવવા માટે 4,272 કરોડ રૂપિયાની જોગવાઈ. પીએમ આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવાશે. SC/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારી 6 લાખ રૂપિયા કરવાની જાહેરાત. VBG રામજી યોજના માટે 1,500 કરોડ રૂપિયાની જાહેરાત. ગુજરાત બજેટ 2026માં શિક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. આગામી શનિ અથવા રવિવારના રોજ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાશે. આ માટે મનપા દ્વારા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. આ મેગા ડિમોલિશનમાં 21 JCB, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં જ 1357 જેટલા મિલકતો પર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. ત્યારે આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ મનપા દ્વારા ચાલુ સપ્તાહના અંતમાં મેગા ડિમોલિશન સાથે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા વોર્ડ નંબર 2, 3, 7, 13, 14 અને 17ના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરને પણ હાજર રહેવા સૂચના આપી છે. થરાદ પંથકમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. થરાદના પેલોડા અને કરબુણ ગામ વચ્ચે આવેલી સીમમાં એક પૂરઝડપે જતી ક્રેટા ગાડી પલટી ખાઈ જતા રોડ સાઈડના બાવળ સાથે અથડાતા ચકચાર મચી છે. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 2 લોકોના મોત થયા છે. એક સફેદ રંગની ક્રેટા ગાડી અત્યંત ઝડપે આવતી હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની નીચે ઉતરી ગઈ અને પલટી મારી સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું પડીકું વળી ગયું હતું અને કચુંબર નીકળી ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર વેરાઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર આખી ગાડી દારૂના જથ્થાથી ભરેલી હોવાનું જણાય છે, જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતો હતો. પોરબંદરના બોખીરા ગામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં સરકારી અને મહાનગરપાલિકાની કુલ 20,785 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. આ જમીનની અંદાજિત બજાર કિંમત ₹10 થી 11 કરોડ આંકવામાં આવી છે. આ કાર્યવાહી સર્વે નંબર 817 હેઠળની 8,285 ચોરસ મીટર સરકારી જમીન, જેની બજાર કિંમત ₹3 થી 4 કરોડ છે, તે દબાણ મુક્ત કરાઈ. આ ઉપરાંત બાજુમાં આવેલી મહાનગરપાલિકાની 12,500 ચોરસ મીટર જમીન પર પણ ખાલી કરાવવામાં આવી હતી, જેની કિંમત અંદાજે 6 થી 7 કરોડ રૂપિયા છે. મામલતદાર દ્વારા મળેલી માહિતી મુજબ આ જમીન પર દબાણ કરનારને અગાઉ કલમ 61 અને કલમ 202 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. તેમણે 15 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા સૂચના આપી હતી. દબાણકર્તા દ્વારા આ સૂચનાનું પાલન ન થતા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ મચેલી અફરાતફરીના માહોલ વચ્ચે ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક, કલેક્ટર સુજીત કુમાર, DO રોહિત ચૌધરી સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનર, કલેક્ટર, DO, SP સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરશે. કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુસર વિડીયો કોન્ફરન્સ યોજવાની છે, જેમાં આવનારી બોર્ડની પરીક્ષાને લઈને મહત્વની ચર્ચા થઈ શકે છે. ગઈકાલથી CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે થોડા દિવસ બાદ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમના વાલીઓના મનમાં એક પ્રશ્ન છે. આપનું સંતાન જ્યારે પરીક્ષા આપવા માટે બેઠું હશે, ત્યારે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવશે તો વિદ્યાર્થીઓમાં ડર ઊભો થાય નહીં એ માટે શું કરવું, જેની અનેક બાબતોને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા થશે. સુરત શહેરમાં પાલ પોલીસ સ્ટેશનની એક ટીમે મોટી કાર્યવાહી કરતા હજીરા સાયણ હાઈવે પર આવેલી એક હોટલમાંથી પ્રતિબંધિત નશાકારક પદાર્થ પોસ્ટ ડોડાના જથ્થા સાથે
પિતા અને પુત્રની ધરપકડ કરી છે. હોટલના વ્યવસાયની આડમાં ચાલતા આ કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પાલ પોલીસને બાતમી મળી હતી કે હજીરા સાયણ હાઈવે રોડ કેનાલ પાસે આવેલી સુઈયાધામ નામની હોટલમાં ગેરકાયદે નશાયુક્ત પદાર્થોનું વેચાણ થાય છે. જેના આધારે પોલીસે સતર્કતા દાખવી હોટલ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને હોટલના પરિસરમાંથી શંકાસ્પદ પદાર્થ મળ્યો હતો. આરોપીઓ હોટેલ ચલાવવાના બહાને ત્યાં રોકાતા કે આવતા જતા ગ્રાહકોને નશાયુક્ત પ્રતિબંધિત પોસ્ટ ડોડાનો ઝીણો ભૂકો વેચતા હતા. પોલીસની તપાસમાં 1.767 કિલોગ્રામ જેટલો પોસ્ટ ડોડાનો જથ્થો મળ્યો છે. આ પદાર્થ વગર પાસ પરમિટ અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ નશા કરવા માટે થતો હતો. ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને જાળવાની પ્રવૃત્તિ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેના પગલે ખાણ ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે આકસ્મિક દરોડો પાડ્યો હતો, જેમાં અલગ અલગ 7 જગ્યાએથી સાધનો સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભૂસ્તર શાસ્ત્રી BM જાડોદરાએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રેતી ખનીજ જાળવાની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભાવનગરની તપાસ ટીમ દ્વારા લાખણકા ગામ ખાતે અલગ અલગ 7 જગ્યાએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન વિસ્તારમાં અલગ અલગ 7 જગ્યાએ રેતી ખનીજ જાળવા માટેના 7 ચારણા તેમજ ચારણા સાથેની અન્ય સામગ્રીઓ સાથે અલગ અલગ 7 ઈસમો રણછોડ બચુભાઈ ખસિયા, મુના પ્રેમજીભાઈ ખસિયા, અશ્વિન ભૂપતભાઈ ખસિયા, બીજલ હરજીભાઈ ખસિયા તેમજ દીપક કાંજીભાઈ બારિયા, ભૂપા ખોડાભાઈ બારૈયા તથા મુન્ના ગુસાભાઈ ચૌહાણ તમામ રહેવાસી લાખણકા વાળાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓ નજીક આવતા જ સુરત મનપા દ્વારા વેરા વસૂલાતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા સાઉથ વેસ્ટ ઝોનમાં બાકીદારો સામે મનપાએ કડક કાર્યવાહી કરી છે. મંગળવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં કુલ 168 જેટલી મિલકતોને સીલ મારી દીધી. આ સાથે જ ₹17 લાખથી વધુની વસૂલાત કરી. સુરત મનપાના સાઉથ વેસ્ટ ઝોનના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરી 2026ના રોજ એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. આ કામગીરી હેઠળ અઠવા લાઇન્સ, વેસુ, ડુમસ, ભટાર, મજુરા, અલથાણ, સેટેલાઇટ તેમજ ભીમરાડ જેવા વિસ્તારોમાં ટીમો ત્રાટકી હતી. જે મિલકતદારો લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરતા હતા તેમની સામે સ્થળ પર જ કાર્યવાહી કરાઈ હતી. વડોદરાથી ડભોઈ તરફ જતા વિદેશી દારૂ ભરેલી ટ્રકને ગ્રામ્ય એલસીબીની ટીમે પલાસવાડા પાસેથી ઝડપી પાડી ₹23,04,000ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ ટ્રક ચાલકની પણ ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે. ફાટેલી થેલીઓની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા. વડોદરા જિલ્લામાં વિદેશી દારૂની મોટાભાગે હેરાફેરી થતી હોય છે, જ્યારે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂની હેરાફેરી રોકવા સાથે બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપી હતી. જેના આધારે ગ્રામ્ય એલસીબીની પોલીસની ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. ટ્રકમાં ડ્રાઈવર રાહુલ કુમાર રામસિંહ જાટવને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉદયપુર અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા આજથી શરૂ થઈ છે. આ ટ્રેન સવારે 8:50 હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચી હતી, જે નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ વહેલી હતી. ટ્રેનમાં ઓછા મુસાફરો જોવા મળ્યા હતા, જ્યારે હિંમતનગરના લોકો ટ્રેન જોવા માટે સ્ટેશને ઉમટી પડ્યા હતા. ટ્રેન નંબર 26964 અસરવા ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026થી દરરોજ અસારવાથી સાંજે 5:45 વાગ્યે ઉપડીને રાત્રે 10 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટી અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026થી દરરોજ ઉદયપુર સિટીથી સવારે 6:10 પ્રસ્થાન કરીને સવારે 10:30 વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર રોકાશે. તેમાં એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સહિત કુલ 8 કોચનો સમાવેશ થાય છે.